લોકો ભૂલી ગયા કે પ્રેમ કરવાનું બંધ કરી દીધું ને એટલે સંસ્કૃતિ બગડવા માંડી, બાકી તો સંસ્કૃતિ ક્યાંય પહોંચી ગઈ. બીજું કે આ લોકો આયોજકોનો, હાર્દિકભાઈનો અને બધાનો તમારે ખાસ આભાર એટલા માટે માનવાનો છે કે 14મી જાન્યુઆરીએ તમારો પતંગ ચડાવવાની અગાસીમાં જવાની શરૂઆત થાય અને 14મી જાન્યુઆરીએ કયા આકાશમાં તમારે તમારો પતંગ મોકલવાનો એની ક્લેરિટી આવી જાય એટલા માટે. અને એ લોકો કેટલા બધા, કે આમાંના બધા વ્યક્તિઓ લગભગ પ્રેમ કરીને બેઠા છે. હાર્દિકભાઈ તો પાછું કીધું તે કે જયભાઈ પ્રેમ કરો છો પણ લગ્ન નથી કર્યા, એટલે જાણે એવું કહેવા માંગતા હોય લગ્ન કરો પ્રેમ વધતો ન હોય એમ. પણ એક વસ્તુ યાદ રાખજો કે જયભાઈ છે એ પાત્ર ન મળવાના કારણે નહીં, સમય ન મળવાના કારણે લગ્ન નથી કરી શકતા. કારણ કે હું તો એમના ઘરની અંગત વ્યક્તિઓમાંથી છું એટલે મને બધી ખબર છે. એટલે એ લોકોએ સરસ વિચાર કર્યો કે શુક્રવારે સવારે છોકરાઓને કહી દેવાનું કે જો પ્રેમ કરવું હોય તો આમ, જીવવું હોય તો આમ, પિક્ચર આમ. એટલે શનિ રવિમાં આ બધું રિહર્સલ કરી શકો અને જાન્યુઆરીનું પહેલા વીક પછી 2024માં તમે તમારી બેટિંગ કરી શકો. એવી આખી વિચારો માટેની વાત છે. પ્રેમ માટે મને એવું થાય કે માણસ જાતને એ શીખવવાનું કે પ્રેમ કેમ થાય, પ્રેમ કોને કહેવાય. માછલીને જઈને એમ પૂછવાનું પાણી ક્યાં હે બે, પંખીને એમ પૂછવાનું કે આકાશ કોને કહેવાય. તો માણસને પૂછવું પડે કે પ્રેમ કોને કહેવાય. હમણાં જ જયભાઈ મને બહુ સરસ વાત કરી. મને કે લગ્ન કરવાની એક ઉંમર હોય કે સરકાર નક્કી કરે કે આ ઉંમરે તમે પરણી જાઓ તો વાંધો નહીં, હવે તમે જાણો ભગવાન જાણો. પણ પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. ગમે તે ક્ષણે ગમે ત્યારે થઈ જતો હોય છે. પણ એમને એક બીજી વાત પેરેલલ બહુ સરસ કરી કે લગ્ન હંમેશા મોડા કરવા, જેથી કરીને આપણને ખબર પડે પ્રેમ સાચો છે કે ખોટો છે. પણ પછી એવું ન થવું જોઈએ કે આપણે પ્રેમ સાચો ખોટો સતત પ્રેમની પરીક્ષા લીધા કરીએ અને પછી સમય સાંજે આપણા હાથમાંથી કાંઈ ન આવે. તકલીફ બધાની એવી થઈ. મળે છે કે ત્યાં પહોંચાઈ જાય છે એના કરતા પણ વધુ મહત્વનું એ છે કે તમે પ્રેમમાં હો છો ત્યારે જ મજામાં આવો છો. આ જગતમાં જે આડા આવે છે ને એ પ્રેમમાં નથી ને એટલા માટે જ આડા આવે છે. બાકી પ્રેમમાં હોય તો સમય કોની પાસે છે કોકની આગળ પડવાનો. તમે જો વિના કારણે ઓલું ખરેખર જે લોકો એવું કહે કે કાંઈ તકલીફ એ થઈ વચગાળાના સમયમાં આપણને કોણે કયું શીખ્યું કે ભાઈ. અને તમારી બધાની પેઢી તો બહુ મજાની છે. કિસી કી આંખેं अच्छी है, किसी के बाल अच्छे, किसी के होठ अच्छे, किसी की चाल अच्छी है. એટલે એમ થયું કે ઓકે આવું બધું હોય, 1 2 3 હોય તો પ્રેમ સાચો. તમને બધાને ખબર હશે કે એ વસ્તુની શોધ સૌથી વધુ થાય કે જેની ડિમાન્ડ કે જરૂરિયાત સૌથી વધુ છે. ઇકોનોમિક્સ એવું નહીં છે કે જેની શોધ તમારે કરવી પડે કે જેની સૌથી વધુ જેની જરૂરિયાત છે એની માટેની ઉલ્લેખ થાય, એનો વિચાર થાય, એની વાતો થાય. ગૂગલમાંથી તમને 1 કરોડથી પણ વધુ વ્યાખ્યાઓ પ્રેમની મળે, પણ એમેઝોન ઉપરથી તમે પ્રેમ મગાવી ન શકો. એ તો તમારે જ કરવો પડે. એ બહાર નીકળવું તમારે જ પડે. હું જયભાઈ, સુભાષભાઈ કે અહીંથી આવતી કોઈ વ્યક્તિઓ તમને પ્રેમ વિશે ગમે એટલું કહી જાય, ગમે એટલી પ્રેમની વ્યાખ્યાઓ. સાહેબ વિશ્વની 8 અબજની વસ્તી, એનો અર્થ એ છે કે પ્રેમ કરવાની 8 અબજ રીતો અને 8 અબજ વ્યાખ્યાઓ. દરેકની પોતાની વ્યાખ્યા પ્રમાણે જ પ્રેમ કરાય. હા,
કોઈકના અનુભવ પરથી તમે એટલું ઘણું શીખી શકો કે આ કરીએ તો આમાં ડખો થાય ને આ બાજુ ન જવાય કે ન કરાય. પણ બેટા તમારી જનરેશનનો પ્રોબ્લેમ એ થાય કે અમારા બધામાં નિરાત એક એ હતી કે અમારી જે વખતે કારકિર્દીનું એટલું બધું પ્રેશર નહોતું, એટલે 12મા ધોરણે તમને પ્રેમ થઈ જાય તે વાંધો એટલો બધો નહોતો. પણ તમારા માટે તો કારકિર્દીના પિક અવર્સ હોય ને ઓલી છોકરી હાથમાંથી જતી હોય, એટલે બે એકદમ તકલીફમાં હોય, કાંદાની ધારો પર આવવાનું હોય. અને પાછું જેની માટે તમે કારકિર્દીને જતી કરી હોય એ છોકરી 3 વર્ષ પછી એમ કે ના અમને તો ડોક્ટર એન્જિનિયર હોય તો ચાલે. એટલે બે બાજુથી આપણે જઈએ. પણ અંગત રીતે ઓલી આંખ નાક કાન વાળા દરેક વિદ્યાર્થી મિત્રોને કે યંગસ્ટરને દરેકને, આમ તો યંગસ્ટરની પ્રેમ કરવાની કોઈ ઉંમર જ નથી હોતી, પ્રેમમાં પડશો તો આજીવન યંગ રહેશો, એવી સાદી આપણી તો વ્યાખ્યા છે. એટલે મિત્રો દેખાવના આધારે જો પ્રેમમાં પડ્યા કે પ્રેમ કરવાનું વિચારતા હોય તો ભારે ભૂલ ભરેલું છે. કારણ કે તો દીપિકાનું કોઈ દિવસ બ્રેકઅપ ન થવું જોઈએ અને સલમાન ખાન ક્યારનો પરણી જવો જોઈએ. આ બેના આધારે જો પ્રેમ ટકતો હોત કે રહી જતો હોત તો કોઈને તકલીફ જ નહોત. એની બદલે સાવ તમે જુઓ અને સત્તાના આધારે મળી જતો હોત તોય વાંધો ન આવત. આ એક જ વસ્તુ એવી છે. અત્યારે જયભાઈ વિશે કેટલું બધું કહેવાનું, તો દરેક આમાંના કેટલા વિદ્યાર્થીઓને એવું થાય કે જયભાઈ જેવું કરી નાખીએ, જયભાઈ જેવી મર્સિડીઝ આપણે લઈ લઈએ, જયભાઈ જેવી મર્સિડીઝ તમે ખરીદી શકો, જયભાઈ જેવું બ્રાન્ડેડ જેકેટ તમે ખરીદી શકો, શૂઝ ખરીદી શકો, પણ જયભાઈની બુદ્ધિ માટે તો તમારે જયભાઈ જેટલી જ મહેનત કરવી પડે. પ્રેમ એવું જ છે, તમે ખરીદી નહીં શકો, મેળવી નહીં શકો, છીનવી નહીં શકો, જેટલો કરશો ને એટલો મેળવશો. આમાં એક જ વસ્તુનો એક જ રસ્તો છે કે દીધો ને તો મળશે. પણ આજે જે તમારી માટે નસ કાપી છે ને કે તમારી નસ કાપશે. આજે જેણે તમારો પ્રેમ મેળવવા માટે પોતાના શરીરને ઈજા પહોંચાડી છે એ જ વ્યક્તિ આવતા દિવસોમાં તમારા શરીરને ઈજા પહોંચાડશે. એટલે બહુ અંગતતાથી અને પૂરી સમગ્રતાથી પ્રેમ કર્યા પછી અનુભવ પછી કહું છું કે જે વ્યક્તિઓને તમારી આંખમાં રસ પડે ને તમારા સ્વપ્નમાં રસ ન પડે ને એવી વ્યક્તિ તો ક્યારેય પ્રેમ ન કરતા. આટલું તો મને ખબર જ છે, ક્યાં ન કરે. તમારા સ્વપ્નમાં એને પેરેલલ રસ હોવો જોઈએ. પણ આપણે સાદી વ્યાખ્યા, આપણે કંઈક એવું માનવા માંડ્યા છીએ કે આપણું બધું કરે ને ઈ જ એની હારે જ રહેવાય, એની હારે જ જીવાય, એની હારે જ પ્રેમ કરાય. બધી ખબર હોવા છતાં કોઈ તમને સ્વીકારી લે, બહુ જ સારી વાત છે કે એવી વ્યાખ્યા એમાં થોડી શરૂઆતના દ્રશ્યોમાં એ ચાલી જાય એવું છે, પણ સાથે જીવવા માટે, સાથે આગળ ચાલવા માટે પ્રેમનો છોડ વધુ ને વધુ પરિપક્વ થાય, એમાં ઈચ્છાઓ અપેક્ષાના પાણી નાખશો ને તો પ્રેમનો છોડ પહેલો વેલો કરમાઈ જશે. કાપકૂપ ન કરો. આપણે અત્યારે તો એમ છે કે તું આ કરી નાખ તો આપણને, અને એકબીજાના પ્રેમની કોઈ વાતો કરે ને આટલી નાની નાની વ્યાખ્યાઓથી જીવનના પ્રેમો નો નક્કી થાય બેટા. બહુ વિશાળ છે, આ જીવનનું અમૃત છે. જેની માટે જે જોવાનું છે ને એ જોવો, જે નથી દેખાતું ને એ જોવો ક્યારેક. આ તો બહુ ઈઝી વસ્તુ છે કે તું બ્લુ શર્ટ ના પાડને હું ન પહેરું, તું આની યારે ન બોલ. એની બદલે કશું કરી દેખાડવાનું આવે ત્યારે તમે કરી દેખાડો તો સાચા. તમે એકબીજા માટે જીવવાનું શરૂ કરો ત્યારે તમે સાચા. એકબીજાના સપનાઓ પૂરી કરવા માટે જીવો તો સાચા. વેલેન્ટાઇન ડે ના દિવસે ચોકલેટ, ફૂલ આપો, ગુલાબ આપો, બધું આપો, ના નથી. તમારી ઉંમર છે, આ પ્રેમની અભિવ્યક્તિનું આ સ્વરૂપ છે. પણ એ છોકરાને કે છોકરીને કોઈક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમે એની માટે નોટ બનાવી દો ને, એ મારી માટે તો વેલેન્ટાઇન ડે ના કાર્ડ જેટલું જ મહત્વનું છે.
વ્યક્તિ માટે 10 વ્યક્તિઓનું ગૂગલ કરવું પડે કે કેટલી ચોપડી વીખ્યા પછી તમારે એક ચોપડી કે આ માત્ર તારા માટે, આવી વ્યક્તિ તરફ પહેલી પસંદગી રાખજો. મોંઘી ગિફ્ટ થી કદાચ તમને ઇમ્પ્રેસ કરી શકે, પણ પોતાની જાત સાથે રહીને પોતાનામાંથી કશુંક નવું લાવીને ક્યાંક બહાર આવીને વધુ સમગ્રતાથી તમારી આંખ જોઈને તમને આવતી દિશા દેખાડે ને કે તું મારી સામે નહીં, આપણે બે એક આકાશ તરફ જોઈએ, એવી વ્યક્તિ સાથે પહેલી પ્રેમમાં પસંદગી કરજો. કારણ કે આજે જેણે તમને મોંઘી વસ્તુ આપી છે ને, એ આવતા દિવસોમાં મોંઘી કિંમત પણ તમારી પાસેથી લેશે. દરેક વખતે દરેક વસ્તુ ઉપર કિંમત લખેલી નથી હોતી, પણ ચૂકવવી તો પડે એક ને એક સ્વરૂપે. દીકરીઓને હું ખાસ કહીશ, અને અમે બધા બહુ ભાગ્યશાળી હતા કે અમારા કોઈના પ્રેમ છે ને ક્યાંય સચવાતા નહોતા. પ્રેમ અમારી પેઢીએ કર્યો તો, ગઈકાલની પેઢીએ કર્યો તો, તમારી પેઢીએ કર્યો તો, તમારા પછીની પેઢી પણ પ્રેમ કરશે. પણ અમારા બધા પ્રેમની પાછળ કેટલી નિરાત હતી કે અમારે લિખિત ન લખતું અને એક સંબંધ પૂરો થાય એટલે ઓલમોસ્ટ એ પત્રો સળગી જતા હતા. પણ તમારા બધાનો પ્રેમ એક ક્લાઉડમાં સચવાય છે, અકબંધ. એટલે આવતા દિવસોમાં તમારે તમામ પ્રેમનો તમારે જવાબને પુરાવા આપવા પડે છે. અને ખબર નહીં ક્યાંથી આપણે આ વાત લઈને આવ્યા કે જે પ્રેમમાં છે, પ્રેમમાંથી નીકળી જાય પછી અચાનક એ વ્યક્તિ દુશ્મન થઈ જાય છે. બ્લેકમેલિંગ તરફ આપણે જતા જઈએ છીએ. એનો અર્થ એ છે કર્યો તો ત્યારે એ પ્રેમનો તો બીજું કશુંક હતું. બાકી તમે જેને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ તમારી સાથે નહીં, જગતના કોઈ પણ ખૂણામાં ગમે ત્યાં હોય, એને જોઈને અંદરથી એક એમ જ થાય કે તને આનંદ જ મળવો જોઈએ, તને ખુશી જ મળવી જોઈએ. પણ આપણે તો પછી શરૂઆત કરી દઈએ. અને બીજું મારે એક તરફા પ્રેમની વાત કરવી છે. આપણે કેવું માનવા માંડ્યા કે આઈ લવ યુ પછી આઈ લવ યુ ટુ સાંભળવું જ પડે. હું બહુ સમગ્રતાથી કહું છું કે પ્રેમ કરવાની મજા લ્યો. કે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે શું બની જાઓ છો, તમારી અંદર જે કેમિકલ બદલાઈ જાય છે ને એનો આનંદ લ્યો. તમારી જાત આપણને ગમવા માંડે. પણ આપણે તો સામેવાળાને તરત એમ કે નહીં હે ને આઈ લવ યુ ટુ, કેવું જ પડે, હાલે હે નહીં. પ્રેમ છે એ સમગ્ર હાનો સ્વીકાર નથી, સામેવાળી વ્યક્તિની નાનો સ્વીકાર છે ને, ઓલ યસ નહીં, એના તરફથી આવતી નો નો પણ સ્વીકાર એ પ્રેમની જ નિશાની છે. તો તમને કોઈ પાત્ર ના પાડે છે તોય એને સમગ્રતાથી કઈ વાંધો નથી. અને ક્યારેક એવું બને કે તમે જો સમગ્રતાથી હા પાડેલી નાની સ્વીકાર કરીને ટર્ન લીધો હોય ને તો એના મગજમાં એમ થાય માણા હારો લાગે છે, તો કદાચ વિચાર ઉગે તે કશુંક શક્યતા એ થાય કે નાના પ્રેમમાં એને મજા આવવા માંડે સાથે. પણ અત્યારે આપણે બધાને એક ઓલી તકલીફ થઈ ગઈ છે. એક કૂતરો હતો, એમાં આવી કોઈ સરસ મજાનું અરીસાઓનું એક્ઝિબિશન હતું, અને એક્ઝિબિશનમાં ચડી ચડે છે, પુરાઈ જાય છે અંદર, અને જ્યાં જોવો ને એકલા પોતાનું પ્રતિબિંબ દેખાય. એટલે એને કોઈ બીજો કૂતરો આની અંદર છે, બીજો કૂતરો અંદર છે, ઈ હડકાયો એટલે તો સામે વાળો હડકાય છે. એટલે એના પોતાના પ્રતિબિંબ સાથે કૂતરો લડ્યા કરે, કાચ તોડી નાખે, કાચ વાગે, અને સવાર પડતા એ કૂતરો મૃત્યુ પામે છે. કોની સાથે લડીને? પોતાના જ પ્રતિબિંબ સાથે લડીને. ક્યાંક હું ને તમે આ જ પ્રવૃત્તિમાં પડ્યા છીએ. સામે વાળી વ્યક્તિને સીધું આપણા જેવું બનાવી દેવું છે, તરત આપણા જેવું જ પ્રતિબિંબ. પછી આપણને ગમતું નથી, કારણ કે આપણને તો બહુ ખાસ ગમતા છીએ નહીં, એટલે ચારે બાજુ આપણે વલખા મારીએ છીએ, ક્યાંક ને ક્યાંક. ક્યારેક જયભાઈ પૂછજો કે એકલા રહેવા છતાં આટલી બધી મજા આવે છે ક્યાંથી, એવી સભરતા ક્યાંથી લાવો તમે? અને આપણે તો એક વ્યક્તિ જીવનમાંથી જાય એટલે આપણે એમ દેખા હવે ડૂબી મરીએ કે વયા જઈએ. જોઈ લેજે, હું આઈપીએસ ઓફિસર થઈને દેખાડીશ, હું કારકિર્દી મોટી બનાવીશ. હંમેશા નેગેટિવ વિચાર જ આવે, ભટકાડી દેવાના વિચાર આવે, મરી જવાના જ વિચાર આવે. કીક વાગી હોય, કોઈકના છોડ્યાનો ઘાવ લાગ્યો તો ઉડો ને ક્યાંક. રાધર ઓલી છોકરીને રોજ અફસોસ થાવ છે કે આને ક્યાં ના પડી. પણ આપણે તો રાધર આપણે પુરવાર કરીએ છીએ કે છોકરી વિચારે છે ખારું થયું આને તમે ના પાડી.
છૂટા પડ્યા પછી જીવાય એવું કે જ્યારે જે લોકોએ આપણને બ્લોક કર્યા હોય ને એ લોકો આપણને ગૂગલમાં ગોતે કામણા છે ક્યાં, આની વાતો આટલી આગળ આવે જેને બ્લુ ટીકમાં મુજારા થતા હોય. અને એક વસ્તુ યાદ રાખજો બેટા, કે પ્રેમનો અર્થ એ છે કે એક વ્યક્તિને કરો ને એનો અર્થ કે તમે સમગ્રતાથી આખી માનવ જાતને કરો. જે પ્રેમ છે ગાંધીએ કર્યો, મધર ટેરેસે આખી માનવ જાતને, પૂજ્ય મોરારી બાપુ જે આખી સમગ્રતાથી આખી સભ્યતાને કરુણાથી જોવે છે, એવી રીતે તમે જોતા થઈ જાઓ તો સાચા. સોશિયલ મીડિયા ઉપર તમારો કોઈ સંબંધ વિકસે અને તમને મજા આવે અને એ વ્યક્તિને તાવ હોય, તકલીફ હોય તો તમે આખી રાત એની સાથે એને કંપની આપો, એને ફૂલ આપો, પૂછ્યા રાખો કેમ છો તો તમે ચોક્કસ કેરિંગ કહેવાઓ, લવિંગ કહેવાઓ. પણ પેરેલલ તમારી મમ્મી, તમારી બેનને તકલીફ થાય ત્યારે તમને એ પ્રેમ તમારામાંથી બહાર આવવો જોઈએ, એ ચિંતા આવવી જોઈએ. લવ છે ને એમાંથી આવતું પહેલું માધ્યમ, પહેલું લક્ષણ કેર છે, જે તમને એવી રીતે સાચવી શકે. હેન્ડલ વિથ કેર લખવાનું ન હોય દરેક વખતે, પણ પ્રેમમાં એ હંમેશા એક વસ્તુ યાદ રાખજો. જે લોકો એવું માને છે કે આઈ લવ યુ કહી દીધા પછી પૂર્ણ વિરામ છે, નહીં, ભૂલી જજો. પ્રેમ એવી પરીક્ષા છે કે રોજે રોજ આપવી પડે અને રોજે રોજ સાબિત કરવું પડે કે હા હું તને પ્રેમ કરું છું, હા હું તને પ્રેમ કરું છું. એ જીવવાની પ્રોસેસ છે, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ માત્ર લખી દેવું, કહી દેવાથી વાત પૂરી નહીં થાય. રોજે રોજ કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું પડશે તમારે, અને સતત તમારી અંદર કશુંક એવું નવું ઉગાડતા રહેવું પડશે, જેથી એ વ્યક્તિને તમારી આંખ તરફ જોવાની ઈચ્છા થાય અને તમારો હાથ પણ પકડવાની ઈચ્છા થાય. ક્યારેક આપણા શબ્દો એવા, આપણા વિચાર એવા, આપણા વર્તન એવું હોય કે સામેવાળી વ્યક્તિને રોજે રોજ અફસોસ થાય કે આ ક્યાં ભૂલ કરી. એના બદલે સમગ્રતાથી જે નવું જોવો, વિચારો એકબીજાને. અને બીજું કેવું થયું છે ખબર છે કે પ્રેમમાં શેરિંગ હતું, હવે માત્ર લિસનિંગ થઈ ગયું છે. એક વ્યક્તિ બોલે ને એક વ્યક્તિ સાંભળે, એક વ્યક્તિ, અને જો સામે સાંભળ્યું હોય એ વ્યક્તિ કશું પણ બોલે, તું મને પ્રેમ જ નથી કરતી. પહેલા તો કોઈ દિવસ વિરોધ નહોતી કરતી, હવે તું તરત મને ના પાડી દે છે. આ નથી. તમારા વિચારોના મતભેદ હોય એનો અર્થ એવો નથી કે તમારા પ્રેમના સરસ મજાની ફ્રેમમાં કોઈ તિરાડ પડ્યું છે, ચિત્રમાં કોઈ ભંગાણ નથી થયું. આપણે કેમ કશું આપણાથી જુદું હોય એને સ્વીકારી જ શકતા નથી. બધાને આપણા જેવા બનાવીને કરવું છે હું? આપણને આપણાથી મજા નથી આવડતી, આપણે એકલા રહી નથી શકતા, એટલા માટે તે એક સ્વાય વ્યક્તિને કહીએ કે તું મારી હારે હો તો મને જીવવાની મજા આવે છે, તું મારી હારે હો તો આ સાંજ મને હોય એના કરતા વધુ સુંદર લાગે છે. એનો અર્થ એ છે કે એનું જુદાપણું તમને તમારી સાથે એને જોડી રાખે છે. તમારા જેવું કરીને તો તમે વધુ એક બોરિંગ જીવન તરફ જવાના છો. બેસ્ટ કે તમે એને સાંભળતા થાઓ, અને જે તમને સાંભળી નથી શકતું ખુલ્લા કાને. અને ચોક્કસ મોબાઈલના લીધે તમે એકબીજાના પ્રેમમાં આવો, સાચી વાત છે, પણ પ્રેમમાં પડી ગયા પછી, મળ્યા પછી એકબીજાની સ્ક્રીનમાં જોવાના બદલે એકબીજાની આંખોમાં થોડીક વાર જોવાનું રાખો. અને આ તો તું બોલ ને, હું સાંભળું જ છું. એનો અર્થ એ છે કે તમારા હોવાથી ફરક નથી પડ્યો, આ સ્ક્રીનના હોવાથી ફરક પડે છે. તમારા કરતા વધુ મહત્વ તો એ સાધનનું થયું. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે આપણે સંબંધોને સાચવીએ છીએ અને વસ્તુઓને વાપરીએ છીએ. સંબંધોને વાપરીએ છીએ અને વસ્તુઓને સાચવીએ છીએ. જ્યારે કરવાનું એ હતું કે વસ્તુઓને વાપરવાની હતી અને સંબંધને સાચવવાના હતા. ભૂલ કરી નાખી કોઈ સંબંધને. અત્યારે આમાંના કેટલા બધા લોકો છે, એની વસ્તુઓ રહી જશે, કોઈનો મોબાઈલ લઈ રહે, તમારા બધાની કદાચ ચોપડી રહી જાય, બેનપણી રહી જાય, બધું જ થઈ જાય, સંબંધો તૂટી જાય છે કોઈક ને કોઈક રીતે. અને હમણાં જ હાર્દિકભાઈ મને રસ્તામાં ગયા હતા, મને કે નેહલબેન કૃષ્ણ અને દ્રૌપદીની જે મૈત્રી હતી એના વિશે વાત કરજો ને. તો અહીંયા બેઠેલા તમામ છોકરા છોકરીને મારે કહેવું છે કે આપણે તો એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ કે જ્યાં ત્યારે એ વખતે પણ એક છોકરા છોકરી વચ્ચેની મૈત્રીને લોકો બહુ જ પવિત્રતાથી અને આનંદથી જોતા હતા. પણ અત્યારે તકલીફ એ થાય કે છોકરો કે છોકરી બંને પ્રવેશે છે તો મૈત્રીના ઓલાએથી જ,
પણ પછી એન્ડમાં દરેકને એવું થઈ જાય કે આ એક સરસ સંબંધ છે એ અહીંયા પૂરો થઈ જાય તો ચાલે. અને આપણને આપણા હાથમાં ન આવે દરેક દ્રાક્ષ ખાટી એક એવો એક નિયમ થઈ ગયો છે એટલે આપણે તરત શરૂ કરી દઈએ એ વ્યક્તિનું ગૂગલ એન્સાઇક્લોપીડિયા, આપણે વિકીપીડિયા આપણે બનાવવા માંડીએ. એ છોકરી કે છોકરાને ખબર પણ ન હોય.